અમદાવાદનો વાસણા વિસ્તાર જ્યાં ઇલેક્ટ્રિક વાહનની બેટરીમાં ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો। શહેરના વાસણા વિસ્તારમાં સિદ્ધશિલા એપાર્ટમેન્ટમાં ઇલેક્ટ્રિક વાહનની બેટરીમાં ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ થયો। આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ઘરમાં માલ સામાન બળીને ખાખ થઈ ચૂક્યો છે। અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલ સિદ્ધશિલા એપાર્ટમેન્ટમાં આગની ઘટના બની હતી। આગ એટલા માટે લાગી હતી કે ઇલેક્ટ્રિક વાહનની બેટરી ઘરમાં ચાર્જિંગ માટે મૂકવામાં આવી હતી, એના કારણે બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ થવાના કારણે કંઈક આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। તમે જોઈ રહ્યા છો આ ઇલેક્ટ્રિક વાહનની બેટરી છે કે જે સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે। સાથે સાથે જે માલ સામાન હતો, ટીવી હોય, ફ્રીજ હોય અથવા તો એસી હોય, વોશિંગ મશીન હોય, તમામ પ્રકારની ઘર વખરી આ બળીને ખાખ થઈ ગયેલી હાલ જોવા મળી રહી છે। જોકે સૌથી મોટી અને રાહતની વાત એ છે કે જે ચાર્જિંગ પર જે રૂમમાં ચાર્જિંગ બેટરી મૂકવામાં આવી હતી ચાર્જિંગ માટે, ત્યાં આગ લાગી હતી। અને બરોબર હું મારા સહયોગીને કહીશ કે એક જે રૂમ હતો, આ રૂમ તમે જોઈ રહ્યા છો, એ રૂમમાં બે સભ્યો હાજર હતા। જેવી એમને આગ લાગી હોવાની ખબર પડી, તેઓ સીધા એસી મૂકવાનું જે સ્થાન છે ત્યાં એક બેસવાની જગ્યા હતી, ત્યાં તેઓ જતા રહ્યા હતા, જેથી તેઓ સુરક્ષિત રહ્યા હતા। બાદમાં સ્થાનિકો દ્વારા ફાયરને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમે આ બંને લોકોના રેસ્ક્યુ કર્યા હતા। ઘર આખું બળીને ખાખ થઈ ગયું છે, સોફા હોય અથવા તો અન્ય માલ સામાન હોય એ બળીને ખાખ થઈ ગયો છે। મારી સાથે એના સ્થાનિક છે, એમની સાથે વાત કરીશું। ભાઈ, આ ઘટના કેટલા વાગે બની હતી, કારણ શું હતું અને કયા પ્રકારની પરિસ્થિતિ હતી અહીંયા આગ લાગી હતી ત્યારે? ઓકે, અંદાજિત આ ઘટના બધા લોકો સૂતા હતા, અમે એપ્રોક્સ 4 સવા 4 અમને જગાડવામાં આવ્યા કે નીચે કંઈક આગ લાગી છે। તમે બધા ફ્લેટના મેમ્બરો નીચે આવ્યા, આવીને જોયું તો આગનું એક વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું। ત્યાં સુધીમાં અમે લોકોએ સાથે મળીને નીચેથી રેતીથી એક આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો। પછી અમે થોડી કાબૂમાં આવ્યા, પછી ફાયરને ઇન્ફોર્મ કરી, પછી પાણીથી આગ બુઝાવી, પછી જે બેન હતા એમને બારી વડે ફાયરની ટીમે એક રેસ્ક્યુ કર્યું। આ રીતનું ઘટના બની હતી। બેટરી મૂકવામાં આવી હતી, બેટરી ક્યાં હતી ને એ લોકો ક્યાં સૂતા હતા? બેટરી એમના મેઇન ડ્રોઈંગ રૂમની ટીવીની બાજુમાં એમને ચાર્જિંગ કરવા મૂકેલી હતી। એમનો દીકરો અહીંયા સૂતો હતો અને બેન અંદર સૂતા હતા। તો જ્યારે બેટરી સ્પાર્ક થઈ ત્યારે દીકરો ઊભો થયો અને એવામાં બોલાવવામાં એ લોકોએ વિકરાળ સ્વરૂપ થઈ ગયું હતું આગનું।